તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે લગભગ 8 અને સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો. બાકી આપણું ડેલી રૂટીનના જેમ 6 વાગે ઉઠ્યા હતા, ઉઠીને ડેરી દૂધ ભરાયા આવી અને મસ્ત ફ્રેશ રેડી ઓકે હવે થયા છે મિત્રો. બહાર રાજુ કાકો, મોમો અને બધા આવી ગયા છે, તો શૂટિંગની એ તૈયારીઓ થવા માંડી છે. બાકી તો જતા રે ઘેર જતા રે ભાઈ. સારું બોલો, હરો ગુડ મોર્નિંગ. કને મારી અને મારી અને મારી હું મારું કે ને હું મારું સારું પછી મારું બોલો, હરો ગુડ મોર્નિંગ, જય માતાજી. જોરથી બોલો થોડું. મિત્રો ચા પીજો, નાસ્તો કર્યો, ઠંડી આવશે, હું તો હેતમ જાઉં છું. હિજ્જે બનાવવા જાઉં છું મારા પપ્પા અંગાથી. ભગો ભગો ટાટા કરી દેતા ટાટા. તો મિત્રો ડીગીને વહેલા માર પડે છે ને, આ જો વગાડેલા મમરા ખવાય છે તમે વહેલા. વાહ આગળ એવું ના કરાય, એવું મિલાય ગોડાયો. હા ના. બાકી તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થાય છે, તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. લાઈટ નહીં હાલ જ કાપી. નાસ્તામાં ગરમા ગરમ રોટલીઓ છે અને મિત્રો ચા છે, તો પહેલાં સરસ ચા નાસ્તો કરી લઈએ. અને ચા નાસ્તો કરીને પછી જે કોઈ હોય એ તમને અપડેટ આવતા રહેશે, તો બન્યા રહેશે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને અલ્કેશના ઘેર આવી જાય છીએ. ગુડ મોર્નિંગ. દાડે આવી છે. ગુડ મોર્નિંગ. તો ઘણા દાડે આવ્યા છે નહીં આપણે શૂટિંગમાં. કોઈ ખાવાની ઈચ્છા હોય તો કે મૂળા સી પણ પાપડી મગાવી હોત તો ઠીક રહે. અલ્કેશ જેવો છે. આ બિયારણ જુદું છે, પત્તો જુદો છે, પેલા જેવો નહીં. આપણે પેલો વિડીયો બનાવ્યો તો એને જેવો નહીં. શું કેવું? આ એકદમ સ્મૂથ પત્તો છે ને, પેલો કાકોર વાળો. અરે શીખો પત્તો. અલ્કેશ ને વાડી તો ખતરનાક બનાવી છે. જો લહણ ને ડુંગળી ને મરચો, લોકો લહણ નીકળી દેવાથી એટલે ઓન હજી તૈયાર થાય છે ઉજી. આ બધું શાકભાજી ચોળી ને બધું. જો તો મિત્રો સરસ વિડીયોમાં બન્યા રહો, ચોક્કસથી એક કટ બતાવીએ તમે. જો અલ્કેશના એક હજી ગઈ વખતની દંતાળી છે, લાકડા ના થાવાડી. આ બાવળિયાના કોટા કુલ નાખવા બાવળિયો છે. એક નંબરના બાવળિયો તું મારા પગોને એસા હુકા વાજ કરે છે. એટલે હું લાગુ છું. મને ખબર જ હતી. હું ખબર હતી? મારા છેડી તું આય તારાથી હું છેટા ના તું વેલા આવે છે ને, આમ ખબર મને પડી ગઈ છે. નખરો કરવા આવે છે એમ કે કાવતરો કરવા આવે છે. સન્યાના ધુવારા ઉડી જાય કે વેલા આઈ નખરો કરવાના એટલે સન્યાના ધુવારા નીકળી જાય કે. મારા તો પૈસા કોઈના ધુવાળા કાઢવા નહીં. વેમીલા તું હુકા વેમ કરે મરી જાય છે. તું તારું ખેતર છે તે આળો હું માગે હે તું. મારા કોઈ લેવું નહીં. તો પછી અગરબત્તી માં જો હુકા કરી રહ્યો છે, તારું જ નીકળી છે. તીજ મારા ઉપર કાવતરું કર્યું છે. કને કીધું મારું નીકળ્યું છે? બધી ખબર પડે છે. અરે કેવા વાળા લાવ્યો તું. મને ખબર છે. શું ખબર છે? તું કઈ દે. ધુવારો કરવા ઇન્નમ નતો આયો. એટલે હું કરી તું નીકળ્યું છે. અરે નીકળ્યો તો કાઢેલ. આવે છે તારો બાપો આવે છે હમણાં 11 વાગે. મારો બાપો તો જો 100 વર્ષ ઉપર એ ઉપર જો પણ મને મોકલે છે ને. મિત્રો શૂટિંગ પૂરું કરી અને પાછા નાઠા જંતરાલ દાંતેરો કકડા વાલવાયા હતા અને બાઇક ને પડી તું પંચર. મોટું મિસ્ટેક થઈ ગયું તો પંચર કરાવવા આવ્યા છે. આવું તો શૂટિંગ પૂરું કરીને બપોરે આવશે એટલે દાંતેરો લઈ જાઉં, બરોબર ને? અને તમે ઘેર રવાના? હું આ તારા હંગાતે આવી તું પાર પાડું ને યાર. હા એટલે ઘેર તો લઈ જાઓ, પણ કે બાઇક પંચર હતું પછી તો ઘેર જઈએ સીધા. તો મિત્રો 11:30 વાગવા આવી ગયા છે. 11:20 થઈ છે. હવે ઘેર આવ્યા છીએ, બાઇકનું પંચર વગેરે કરે. બાકી ખેતરમાં ઘાર ભેગો કરવાનું ચાલુ છે આપણે પહેલાં. તો ઈકણ ચા નાસ્તો પહોંચાડવાનો છે. ડીગીએ ઈકણ દઈ છે ને, તો મિત્રો ચા નાસ્તો એવા લોકોનો ચા મોકલી જાય એટલે પહોંચાડતા આવીએ અને ડીગીને લેતા આવીએ,
બાકી તો બન્યા રહો મસ્ત ખેતરમાં જઈ મળીએ. ઓલરેડી લેટ થઈ જાય છે તો ફટોફટ ચા નાસ્તો પહોંચાડી જલ્દી ઘેર આવવું પડશે. શૂટિંગમાં જવાનું છે એટલા માટે. તો મિત્રો આપણે ખેતરમાં ગયા હતા અને ખેતરમાંથી ઘેર આવી જાય છીએ ચા નાસ્તો પહોંચાડીને. બતાવજે બતાવજે હું બતાવજે બટાક પણ ફુગ્ગો ફુગ્ગો. તો મિત્રો ડીગીન માર ભાઈ બધા ખેતરમાં હતા. ઘેર લઈને આવી જાય પેલા ચા નાસ્તો આપી દીધો. ફોન આપણે ઘેર ચાર્જમાં મૂકી જતા એટલે ત્યાં હીટર બતાવવાનો મેળ આવ્યો નહીં. પણ આજે કઢાવવાનો પ્લાન છે તો કદાચ બપોરે હીટરમાં હોદના આવીને જવાનું થશે તો ચોક્કસથી બતાવશું. ટાઈમ ઓવર લિમિટ નીકળી ગયો છે ઘણું બધું. આપણે શૂટિંગમાં જવાની તૈયારીઓ કરવી પછી જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં ફુલાવર અને વટોણાનું રસાવાળું શાક, છાશ અને મિત્રો ઘઉંની રોટલીઓ છે ગરમા ગરમ. તો સરસ મસ્ત બનેલો વિડીયોમાં જઈએ સીધા જંત્રાલ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં. અને ફુવાવાળો ભાગ મિત્રો મસ્ત કન્ટિન્યુ છે તો મજા આવશે. કોમેડીથી ભરપૂર આવશે. પપોટી પપોટી ટાટા કરી દે હળો. ઓહો એટલે આ ટાટા કરી દે હળો. મિત્રો આવું શૂટિંગમાં મળી જાય. મિત્રો અત્યારે વાગી જશે 2:30. ખૂબ લેટ પડી જાય છીએ પણ આવી જાય છીએ શૂટિંગમાં. શૂટિંગની શરૂઆત કરી દીધી છે મિત્રો. પહેલી હોટલ તમને સોરી બાલ કપાવવાની સલૂન રહી એમાં વધારે ભીડ દેખાય છે તો આપણું શૂટિંગ અંદર ચાલુ છે મિત્રો. અને આજે ખરોડથી શૂટિંગની શરૂઆત કરી છે. લોકેશન ચેન્જ કર્યું છે મિત્રો કારણ કે ખેમો આખા ગામવાળા બધા ફરતો ફરતો નીકળે. સબસ્ક્રાઈબર મિત્રો છે. બાકી તો મિત્રો ધાર્યું લઈ જીવણિયાને સરપંચને સોમા કાકાને બધાને ખોળવા નીકળ્યો છું. હાથમાં આવી જાય તો એકાદાને વગાડવાનું છે. બાકી તો મોમો અત્યારે હાલ ગેટઅપમાં નહીં પણ ટી શર્ટને એવું પહેરી અને બેસી જાય છે અંદર. જો તો મિત્રો સરસ બન્યા રહો. ચોક્કસથી મસ્ત એકાદો સારો કટ તમારે બતાવીશું. 108 બોલાઈએ કુંવાર પાડી દઈએ મદા પર મોય નાખી દે. એ શરમ જેવું છે કે નહીં? તાણે મને મોદો પડવાનો અને 108 માં મને લઈ જવાનો. અલ્યા પેલા મોય હવા મળશે તો 108 માં લઈ જવું પડે. સરપંચ થોડું મર્યાદામાં બોલો. મને અંદર લઈ જાય અને પેલા ડોક્ટરો નહીં અવળી દવા કઈ નાખે મહી નાખે તો જો ફુવારીએ બીક છે. અરે તો હોય છે સરપંચ વાત સાચી કરો છો. એ રે તકલીફ કોઈ હોય ના ઇન્જેક્શન આલું બાટલા ચડાવું ઓપરેશન કરવા પડે તો તાને એ પેટ ચીરી નાખે તો બીજો કોઈ આઈડિયા કરો. કોઈ 108 માં નહીં ઓપરેશન થઈ નાખે. જીવણિયા મને નહીં લાગતું તારા પુવાઈવાના ઘેર પક ના દોય જીવણિયા. સરપંચ કોથમ ના તો હું ઘરા ગાડી મંગાવી ઓના ઓલે ના તો હાથી મંગાઈ ઓનો ઓલે એ હારી લઈ જઈએ એમ ચાલે. એકી ટસકા હાથી ઉપર જી સરપંચ ભૂલા બડી પછી કાઈ મોટ્યા તો તો મિત્રો 4:30 વાગી ગયા છે. હવે ઘેર પહોંચે છીએ. આજે ખૂબ જ લેટ થઈ ગયા મિત્રો. શૂટિંગ બહુ મસ્ત કોમેડીવાળું કર્યું છે આજના. તમે જે દિવસ આ વિડીયો જુઓ ને એ દિવસ જ આવી જાય. જોરદાર એક નંબર શૂટિંગ કર્યું છે. અમે પોતે જ જાતે બહુ વહ્યા હતા એટલે તમને સારું જ લાગશે. બાકી તો ચા નાસ્તો મસ્ત લઈ લીધો છે. ડીગી, પિન્ટુભાઈ, મુન્યો, ભૈલો આ બધો બહાર ક્રિકેટ રમે છે. આ બાજુ શાકબાગ કટિંગ થાય છે. મોડવાનું ચાલુ કર્યું છે. અને મિત્રો ગારવાળા ખેતરમાં ગાર કઢાવવાનું ચાલુ છે તો ફોન આવ્યો ચા લઈને આવો તો ફટોફટ 5 મિનિટમાં નાસ્તો કરીને ત્યાં જઈએ બતાવીએ કે ગાર કેટલો થયો છે નહીં બન્યા રહેજો. મિત્રો આપણે તો ગયા હતા ખેતરમાં ચાલવા માટે પણ બધો ભેંસો દોવાની હતી તે બધા રિક્ષા ભરીને ઘેર જતો રે મારા બુનને ઘેર મૂકીને જો. બાકી તો જો હરા 3 કોથરા ગાર થયો છે તો એકામાં બદલાવું છે તો મસ્ત ઉતારી દઈએ અને ઠેકવાણા મૂકી દઈએ અને પછી મળીએ. તો મિત્રો 6 વાગવાની તૈયારીમાં છે. તો જમવાનું છે રીતના ચાલુ છે. ખાધે જવાનું અને ફોન જોઈએ જવાનું. બાકી તો મિત્રો દૂધ રેડી થઈ ગયું છે. દૂધની બહેણી રેડી થઈ ગઈ છે સરસ.
ઓલરેડી ટાઈમે થઈ ગયો છે મિત્રો. તો મને ફોન પડ્યો છે ને તે બગડી ગયો હતો, પણ એ તો કાલ હોજ કરાવી લાવશું. ટફન નહીં, આખું ફૂટી ગયો, કાલ હોજ કરાવ્યું. તો મિત્રો દૂધ ભરાઈ જઈએ અને ડેરી જઈને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને દૂધ ભરાઈ તો ઘેર આવી જાય છીએ, પણ ઘેર ખોણનો કોથરો નહીં, પાછો કોથરો લાવવાનો. તો મિત્રો વળી પાછા ટાળમાં ઠરતા ઠરતા જવું પડશે ખોણનો કોથરો લેવા માટે. તો મિત્રો ભલ્યા સરસ ખોણનો કોથરો લેતા એ મેળવશે તો તમને અમારી ગામની ડેરીનું દર્શન કરાવશું તો મજા આવશે. તો મિત્રો 7 વાગ્યા 15 મિનિટ થઈ છે, ડેરીથી ઘેર આવી જાય છીએ. ડેરી તો કોઈ શૂટ કરવાનો મેળ આવે ના, બાકી જો કોથરાનો દોયડો તોડ્યો નહીં, હજી હાલ લઈને આવે છે. બાકી તો મિત્રો આપણે એકલા જતા, બધાને જેને લેવા મેળવાનું હતું એ કોથરા લાવી દીધા હતા. આપણે એકલા હતા એટલે ફટફટ લઈને પાછા વળી ગયા. ચલો સારું ખાવું નહીં, ખાવું નહીં, ચલો ચા કોટલી ખાઈ લેવડો મને. તો મિત્રો મારા ભાઈને તો ખાઈ લીધું, મારા બહેનને અને મમ્મીને મારા બધા ખાવાનું બાકી છે. બાકી તો જમવામાં શું બનાવીશું બતાવું તમને. લેડ હું ખવડાવું મારે, આપણે બે ઇધર દેખો, ઇધર દેખો, દેખો. તો મિત્રો શાક આપણે બનાવ્યું છે આજે. હા, મારું ફેવરાઇટ ડેટી અને પાપડીઓનું. બાકી લીલો મરચો છે અને નીચે ખીચડી છે મિત્રો. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, દૂધ છે. તો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ અને મિત્રો જમી પછી એડિટિંગ કરવાની મળી. તો મિત્રો અત્યારે 8 વાગવાની તૈયારીમાં છે અને સરસ ઘરમાં જમવાનું બધાનું પૂરું થઈ ગયું છે, બધું જમી લીધું. બાકી આપણે એડિટિંગ કરવા જઈએ છીએ તો ઠંડી વધારે લાગે છે, તો મસ્ત પટ્ટો પહેરી દીધો આટલા, જેથી ઠંડી ના આવે. અને મુંડ્યો હે જાય છે, શેમ આવે? ટોપી નહીં, પટ્ટો, પટ્ટો. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સપોર્ટ કરતા રહો મિત્રો, તમારા સપોર્ટની ખાસ જરૂર છે. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જુગન્નાથ.